નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આઈપીએલ 2023ની પ્રાથમિક હરાજીમાં 10 ટીમ માટે 87 ખેલાડીઓની બોલી બોલાઈ। રૂપિયા 206 કરોડના થયા ખેલાડીઓના સોદા। જૂનાગઢ જિલ્લામાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા જિલ્લા કલેક્ટર રચિત રાજની ભારપૂર્વક અપીલ। વિવિધ અધિકારીઓ સાથે યોજી બેઠકની સમીક્ષા। જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જૂનાગઢ જિલ્લામાં કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગામડાઓમાં જાગૃતિ લાવવા થશે અભિયાન। મહાનગરપાલિકા હસ્તકના 56 પાર્કિંગ સ્થળ ખાલી કરાવવા મ્યુનિસિપલ કમિશનર બન્યા કડક। મોતીબાગની ફૂટપાથ ઉપરનો ફૂડ ઝોન દૂર કરતી દબાણ શાખા। અને ગોકળ ગાય ગતિએ ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે છાસવારે થઈ રહ્યા છે અકસ્માતો। ખામરોડ ચોકડી આજે ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત, કારનો બોલ્યો બુકડો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ક્રિકેટનું સ્વરૂપ બદલી નાખતા અને કોમર્શિયલ ક્રિકેટના મહાકુંભ એવા આઈપીએલ સિઝન 2023 માટે આજે પ્રારંભિક તબક્કે ખેલાડીઓની પ્રાથમિક હરાજી યોજાઈ હતી। આ મિની હરાજીમાં લગભગ 87 ખેલાડીઓ માટે 10 ફ્રેન્ચાઇઝીસ ટીમોએ પોતપોતાની બોલી લગાવી હતી। સૌથી મોંઘો ખેલાડી ઇંગ્લેન્ડનો સેમ કરન સાબિત થયો હતો, કે જેને 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે। 87 ખેલાડીઓ માટે રૂપિયા 206 કરોડ રૂપિયા આ 10 ફ્રેન્ચાઇઝીઓએ ફાળવ્યા હતા। બીજી તરફ હવે પછીની હરાજી જાન્યુઆરી મહિનામાં યોજાશે। આઈપીએલ સિઝન 2023માં કુલ અલગ અલગ દેશમાંથી 475 ખેલાડીઓ પોતાનું ભાવિ અજમાવશે। ત્યારે જોવાનું એ રહે છે કે એપ્રિલ માસમાં યોજાનાર આઈપીએલની આ સિઝનમાં કયા નવા ખેલાડીઓ આપણને ક્રિકેટમાં મળી રહ્યા છે। આમ આઈપીએલનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, ત્યારે ટાટા આઈપીએલ 2023 માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે અપીલ કરી છે।
કોરોના સંબંધિત અધિકારીઓ સાથે કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને જાહેર સમારંભો શક્ય હોય ત્યાં સુધી ન યોજવા, ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ફરજિયાત વપરાશ કરવા, આ ઉપરાંત સેનેટાઇઝ અને શક્ય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે ભારપૂર્વક અનુરોધ કર્યો છે. એમણે આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને, મહાનગરપાલિકા હસ્તકને આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિરાન પરીખ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-19ની ગાઈડલાઇનના પાલન અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. આ ઉપરાંત અલગ અલગ આરોગ્ય અધિકારીઓ સાથે પણ કલેક્ટરે વિચાર વિમર્શ કર્યો હતો. કોવિડ-19નો હજુ સુધી જૂનાગઢમાં અત્યારે પગપેસારો થયો નથી, પરંતુ સંભવિત કોવિડના આક્રમણ સાથે આપણે સાવચેતી રહીએ તેવી અપીલ પણ કલેક્ટર રચિત રાજે કરી હતી. आज का जो स्थिति है कोविड सिचुएशन का, उसके लिए आज जिला तंत्र ने तमाम DHO, MO, हेल्थ ऑफिशियल्स और डिस्ट्रिक्ट के तमाम लीडिंग पीपल, लीडिंग ऑफिसर्स के साथ हमने मीटिंग ली. हमने सजेशंस लिया डॉक्टर्स का, सारे मीडिया के भाई बहनों का, इन सब का. और आज आपके थ्रू हम ये बताना चाहते हैं कि जूनागढ़ इज़ इन वेरी मच कंफर्टेबल पोजीशन. और हमारा जो कोविड का प्रिपरेशन है, मैनेजमेंट है, वी आर वेरी मच इन कंफर्टेबल पोजीशन. हमारा जो बेड अवेलेबिलिटी है, हॉस्पिटल इंफ्रास्ट्रक्चर है, PSA प्लांट ऑपरेशनलाइज्ड है, एंड हमारा टेस्टिंग, ट्रैकिंग, ट्रीटमेंट का जो स्ट्रैटेजी है वो हमारा इट्स वर्किंग वेरी स्मूथली. और हम वैक्सीनेशन की तरफ बहुत ज़्यादा ध्यान दे रहे हैं. जो भी लोग जो भी कारणों से थर्ड डोज, बूस्टर डोज के लिए रुक गए थे, हम उन्हें भी प्रोत्साहित कर रहे हैं कि ज़्यादा से ज़्यादा बूस्टर डोज सबका ही हो जाए, कोई भी बचे नहीं बूस्टर डोज से. और लास्टली हम सब आपके माध्यम से भी अपील करना चाहते हैं, मीडिया माध्यम से, कि आप प्रिंट मीडिया, सोशल मीडिया और इवन कम्युनिटी के वाया कम्युनिटी एंड वाया लोकल इंट्रैक्शन आप ज़्यादा से ज़्यादा लोगों में मोटिवेशन का फीलिंग लाएं कि इट इज़ ऑल ओके, नथिंग टू वरी, एंड द डिस्ट्रिक्ट इज़ वेल गियर्ड, वेल प्रिपेयर्ड एंड वेल इक्विप्ड to manage, control the COVID situation and to definitely make sure that COVID से, जैसे हमने थर्ड वेव में सक्सेस पाया जूनागढ़ ने, सेम इन बेटर फॉर्म द सक्सेस विल रिपीट. लास्टली मैं आप सबके माध्यम से अपील करना चाहता हूँ, मास्क, सैनिटाइज़र एंड थोड़ा सोशल डिस्टेंसिंग प्रिंसिपल्स, सेल्फ रिस्पॉन्सिबिलिटी के साथ सेल्फ डिसिप्लिन, कम्युनिटी डिसिप्लिन का फॉलोअप करें, सो दैट the accountability, as you know, lies not only on the community but also personally. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ અત્યારે કોરોના સામે ગભરાવાની જરૂર નથી, આમ દેશવાસીઓને હૈયાધારણા આપીને સચેત રહેવા માટે અપીલ કરી રહી છે. દેશના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે ભારતની વસ્તીની 98% વસ્તીમાં હર્ડ ઇમ્યુનિટી જનરેટ થઈ ચૂકી છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે અને તમામ લોકોએ કોરોના વેક્સિન લીધા હોવાને કારણે ઓમિક્રોન વાયરસનો હવે પછીનો કદાચ ફૂફાડો પણ ભારતને ડરાવી નહીં શકે. લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી પણ રાખવાની જરૂર નથી, આમ જણાવીને લોકોને સાવચેત રહેવા જણાવી દેવામાં આવ્યું છે. અત્યારે દેશમાં કોરોનાના દૈનિક કેસો ખૂબ જ ઘટી ગયા છે, લગભગ નામશેષ થવાને આરે છે. ત્યારે જ કોરોનાના નવા વેરિયન્ટ અને ઓમિક્રોનના ફૂફાડાએ સરકારની ચિંતા વધારી છે. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લોકોને ન ગભરાવા અને ખાસ કરીને સાવચેત રહીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા વધુ એક વખત અપીલ કરી છે. વાત કરીએ કૃષિ ઋષિ સંત યાત્રાની, તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એક સ્વપ્ન રહ્યું છે કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતો આર્થિક સમૃદ્ધ બને અને લોકો પણ પૌષ્ટિક આહાર સાથે ઉગતા ધન ધાન્ય ખાઈ શકે. અને આને માટે સમગ્ર રાજ્યમાં એક અભિયાન ચલાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેની ફલશ્રુતિ જૂનાગઢ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાય આધારિત ખેતી, ગાયને આપણે રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો આપવા માટે થનારા પ્રયાસો તેમજ બાળકોના કુપોષણ સહિતના મુદ્દા અંગે તમામ ગામડાઓમાં આ યાત્રા ભ્રમણ કરશે અને લોકોને જાગૃત કરશે. આ યાત્રાના આયોજન માટે આજે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત પશુપાલન અધિકારીશ્રીએ કૃષિ ઋષિ સંત યાત્રા અંગે વિગતો આપી હતી ને યાત્રામાં સૌ કોઈ ઉત્સાહથી જોડાય અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આપણે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ તે દિશામાં સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ જૂનાગઢ જિલ્લો કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન કરી રહ્યો છે. એનો મુખ્ય હેતુ એવો છે કે ગૌમાતા અને ધરતી માતાને
પ્રાકૃતિક ખેતીની વિધિથી જો આપણે જોડશું તો આજે જે સમાજ જે એના આહારમાં રસાયણો આવી રહ્યા છે, ખેતી રસાયણો, તે રસાયણોથી મુક્ત થઈ અને ઘણા બધા એવા રોગો જે છે, અસાધ્ય રોગો છે, જીવલેણ રોગો છે, એનાથી મુક્ત થશે. તો એના માટે ગામડાઓમાં ખેડૂતોને આવી ખેતી કરવા માટેની હિંમત થાય, એવો માહોલ બને અને એને એક વિશ્વાસ ઊભો થાય ગૌ માતા ઉપર, ધરતી માતા ઉપર અને પોતાની જાત ઉપર કે ના, હું આ કરી શકીશ. તો એ વિશ્વાસ ઊભો કરવા માટે સંત યાત્રા ફરશે અને ખેડૂતો આવી રીતે જાગૃત થશે તો તમામ ખેડૂતો ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રમાંથી, જે પ્રાકૃતિક ખેતીની વિધિ છે કે જેમાં એવી તાકાત છે કે એક ગાયના ગોબર ગૌમૂત્રથી આપણે 30 એકર ખેતી સુધી આપણે તમામ પોષક તત્વો અને પાક સંરક્ષણ માટેના બધા આયુધો આપણે તૈયાર કરી શકીએ. આવી એમાં તાકાત છે અને આવું તમામ ખેડૂતો જો પ્રયત્ન કરશે અને ગાયનું મહિમા વધશે તો ન ખબર પડતા આપણી ગૌ માતા છે, રાષ્ટ્રમાતા બની જશે એવી મને શ્રદ્ધા છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો GTPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી આવે છે ત્યારે મહાનગરપાલિકાએ પોતાના હસ્તકના 56 પાર્કિંગ પોઈન્ટ ખાલી કરાવવા માટે કવાયત હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના આ બાબતે ખૂબ જ ગંભીર અને સક્રિય બન્યા છે અને દબાણ હટાવ શાખાને એક લિસ્ટ આપીને જ્યાં જ્યાં લારી ગલ્લાવાળા ફૂડ ઝોન ઊભા થયા છે તે તમામને દૂર કરીને ત્યાં પાર્કિંગ ખાલી કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. ગત અઠવાડિયે સર્કલ ચોકમાં ગરબી ચોકના ઓટા પાસે દબાણ દૂર કરાયા બાદ આજે સવારે મોતીબાગ અને કૃષિ કેમ્પસની ફૂટપાથ ઉપર જે ફૂડ ઝોન કાર્યરત છે તે તમામને હટાવવામાં આવ્યા હતા. વૈકલ્પિક જગ્યા આપવાની માગણી સાથે વેપારીઓ થોડો વિરોધ કર્યો, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના આકરા તેવર જોઈને આ તમામ લારી ગલ્લાને
ફૂડ ઝોનના માલિકોએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું અને એટલે જ અત્યારે મોતીબાગ અને કૃષિ યુનિવર્સિટીની દિવાલે જે અલગ અલગ ખાણીપીણીના રેકડીઓ ઉપતી હતી એ તમામ દૂર કરવામાં આવ્યા છે ને ત્યાં જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી મોબાઈલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક મારામારી કરતા હોય આવા દ્રશ્યો જોવા મળે છે ને માંગનાથ રોડ ઉપરનો આ બનાવ છે આવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢમાં માંગનાથ રોડ વેપારી એસોસિએશને આ વિડીયોની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે માંગનાથ રોડ ઉપર આવો કોઈ બનાવ બન્યો જ નથી. માંગનાથ રોડને બદનામ કરવા માટે આ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું અને નીચે લખાણ લખવામાં આવ્યું હોવાનું વેપારી અગ્રણીઓ જણાવી રહ્યા છે. ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ જણાવ્યું કે સંભવિત આ વિડીયો જંબુસર ગામનો છે અથવા તો અન્ય ગામનો છે. માંગનાથ રોડ ઉપરના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પણ આવા કોઈ દ્રશ્યો જોવા મળ્યા નથી જે બતાવે છે કે આ વિડીયો માંગનાથ રોડનો નથી પરંતુ કોઈ બીજા શહેરનો છે. જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહીને એક કોમી એકતાના દર્શન કરાવે છે ત્યારે આ તોડવા માટેને ખરેખર તો વૈમનસ્ય ઊભું કરવા માટે આ પ્રકારના વિડીયો વાયરલ થયા છે. ત્યારે પોલીસે આવા વિડીયો વાયરલ કરનારને પકડીને કડક સજા કરવી જોઈએ તેવી માગણી રેડીમેડ એન્ડ ક્લોથ મર્ચન્ટ એસોસિએશને કરી છે. હું ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તન્ના. જે 1-2 દિવસથી હું જોઉં છું કે એક વિડીયો વાયરલ થયો છે જે અમારા વિસ્તાર લખે છે જૂનાગઢ માંગનાથ રોડ, જેવી કોઈ પણ અમારે જાણકારીમાં નથી ને આખો રોડ અમે કેમેરા સીસીટીવી કેમેરાથી સજ્જ છે ને આવો કોઈ બનાવ જૂનાગઢમાં બનેલ નથી. આ કોઈ પણ બીજા વિસ્તારનો છે અથવા બીજા ગામનો છે, પણ જૂનાગઢની પ્રજાને એક નમ્ર અપીલ છે કે આવા કોઈ પણ વિડીયો વાયરલ હોય તો પહેલાં થોડું જાણી ને પછી વિડીયો વાયરલ કરે, જેનાથી શું આપણે જે ભાઈચારા છે એ પ્રમાણે રહી શકીએ. ને જૂનાગઢની એકતાને અખંડતાને ખંડિત કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે અમે પોલીસને પણ મૌખિકમાં જાણ કરેલ છે કે ખૂબ જેને કહેવાય કે કાયદાકીય કાર્યવાહી કરે, જેનેથી આવતીકાલે આવા વિડીયો વાયરલ કરતા કોઈ પણ માણસો ધ્યાન રાખે. ને અમારા વિસ્તારમાં તમામ જગ્યાએ કેમેરા છે એટલે કોઈ પણ રીતે ક્યારેય પણ કોઈ પણ એવો નાનો બનાવ બન્યો હોય તો અમારા ધ્યાનમાં હોય જ છે. તો માટે પોલીસને એક નમ્ર અપીલ છે કે તે કાર્યવાહી કર્યા જે લોકો આવી રીતે વિડીયો વાયરલ કરતા હોય ને અમારે જૂનાગઢની પ્રજામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે એ તદ્દન અમે અસફળ બનાવેલું છે ને જાણ કરેલ જ છે બધા પોલીસોને બધાને. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સુખપુર ગામની એક સગીરા ઉપર 3 શખ્સોએ દુષ્કર્મ કર્યાની ઘટના બાદ પોલીસે 3 આરોપીને પકડી લીધા અને આકરી પૂછપરછમાં સમગ્ર દુષ્કર્મના પ્રકરણમાં કુલ 3 નહીં પરંતુ 9 આરોપી સંડોવાયેલા હોવાની ચોંકાવનાર વિગતો બહાર આવી છે. તાલુકા પોલીસ સ્ટેશને અન્ય 6 સાગરીતોની પણ ધરપકડ કરી છે. યશ નામનો મુખ્ય સૂત્રધાર કે જેણે આ સગીરા ઉપર પ્રથમ વખત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, ત્યારબાદ તબક્કાવાર એમણે મિત્રોને પણ આમંત્રિત કર્યા અને અન્ય 8 મિત્રોએ પણ સગીરાને ઘેરે જઈને કે જ્યારે એના માતા પિતા મજૂરી ગયા હોય ત્યારે સગીરાની એકલતાનો ગેરલાભ લઈને એમની ઉપર શારીરિક અત્યાચાર ગુજાર્યા હતા. કુલ 9 શખ્સોએ 7 મહિના સુધી આ સગીરા ઉપર હેવાનિયત ભર્યો જુલમ કર્યો, જેની સમગ્ર શહેરમાં ફિટકાર વરસી રહી છે. પરંતુ પોલીસે કડક કામગીરી કરીને 9 આરોપીને અત્યારે દબોચી લીધા છે. જુનાગઢ શહેરમાં અને બાયપાસ ઉપર ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાને કારણે લાંબા સમયથી ચાલે છે, જેને કારણે વારંવાર અકસ્માતો થતા રહે છે. આવો જ એક ગંભીર અકસ્માત આજે ખામરોલ ચોકડી પાસે સર્જાયો, જેમાં એક ટ્રક અને કાર વચ્ચેની ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના આખા બુકડે બુકડા બોલી ગયા. જેસીબી ની મદદ લઈને કારને હટાવવામાં આવી તો કટરની મદદથી પતરા તોડીને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. 108 મારફત તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે, કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ રીતે ખામરોલ ચોકડી કે જે બાયપાસ ઉપર ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, જેને કારણે આજે વધુ એક અકસ્માત થતા સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. મારું નામ કિશન કરકર છે. હું અત્યારે આગળથી જુનાગઢથી આવતો હતો, એટલે આ જે ગાડી છે 4 વ્હીલ એ મારી આગળ થઈ અને થોડોક ટાઈમ થયો હું ત્યાં પાછળથી પહોંચ્યો તો અત્યારે અહીંયા ભટકાઈ ગયેલી મને જોવા મળી. અત્યારે ટ્રક આરે ભટકાયેલી છે. હા, ટ્રકના ડ્રાઈવર તો નીકળીને વયા ગયા છે, પણ જે 4 વ્હીલવાળા ભાઈ છે એને અત્યારે ઈજા સારી એવી થઈ છે. કઈ રીતે ડ્રાઈવરને કાઢે છે કે કામગીરી કાઢવામાં તો પહેલાં તો મારી પાસે કાંઈ હતું નહીં. મારા ઠેલાની અંદર પકડ હતું, પકડથી અમે ચાલુ કામ કર્યું. અત્યારે તો અહીંયા આગળ ક્રેન ને એવું બધું બોલાવવામાં આવ્યું છે અને ક્રેનને એને હું અત્યારે કાઢે છે. ક્યાંના છે ભાઈ કે ખબર? ભાઈ બાજુનું ગામ ધંધુસરના છે. એના ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરથી મને ખ્યાલ આવ્યો અને મેં એ લોકોને જાણ કરી ધંધુસર ગામમાં. મારી પાસે કોન્ટેક્ટ નંબર ધંધુસરનો હતો, એની ઉપર મેં જાણ કરી ભાઈને ઘરે. જુનાગઢ ફાયર બ્રિગેડ સોલંકી દેવાયત ફાયરમેન. જુનાગઢ ફાયર કંટ્રોલ રૂમમાં ગ્લોબલ એકલવ્ય સ્કૂલ ખામરોલ ચોકડીથી આગળ ફાયર કોલ મળેલ ટ્રક અને 4 વ્હીલનો અકસ્માત થયેલ. એમાં 4 વ્હીલમાં ડ્રાઈવર ફસાઈ ગયેલ હોય તેને જીવિત બહાર કાઢી 108ને સોંપેલ છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. IPL 2023ની પ્રાથમિક હરાજીમાં 10 ટીમ માટે 87 ખેલાડીઓની બોલી બોલાઈ. ₹206 કરોડના થયા ખેલાડીઓના સોદા. જુનાગઢ જિલ્લામાં COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવા જિલ્લા કલેક્ટર રચિત રાજની ભારપૂર્વક અપીલ. વિવિધ અધિકારીઓ સાથે યોજી બેઠકની સમીક્ષા. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જુનાગઢ જિલ્લામાં કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગામડાઓમાં જાગૃતિ લાવવા થશે અભિયાન. મહાનગરપાલિકા હસ્તકના 56 પાર્કિંગ સ્થળ ખાલી કરાવવા મ્યુનિસિપલ કમિશનર બન્યા કડક. મોતીબાગની ફૂટપાથ ઉપરનો ફૂડ ઝોન દૂર કરતી દબાણ શાખા. અને ગોકળગાય ગતિએ ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે છાસવારે થઈ રહ્યા છે અકસ્માતો. ખામરોલ ચોકડી આજે ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત, કારનો બોલ્યો બુકડો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.